નમસ્કાર મિત્રો, એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનારી પરીક્ષાને ધ્યાનમાં લઈ એનસીવીટી સીબીટી પેટર્ન આધારિત ગયા વર્ષે લેવાયેલા પ્રશ્નપત્રોનું અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જે પ્રશ્નપત્રની અંદર 4 એમસીક્યુ આપેલા છે, એમાં ગ્રીન લેટર્સ એટલે કે ગ્રીન અક્ષરોથી જે આપ્યા છે એના સાચા જવાબો છે। તો આપણે અહીંયા 10 પ્રશ્નપત્રમાંનું પ્રથમ પ્રશ્નપત્ર સોલ્યુશન જોતા દરેક પ્રશ્નપત્રની અંદર આપણે ટ્રેડ થિયરીના 38 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે। તો પ્રશ્ન 1, કોમ્બિનેશન સેટનો કયો ભાગ 1 ડિગ્રીની ચોકસાઈમાં ખૂણાને ચિહ્નિત કરવા અને માપવા માટે વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રોટેક્ટર હેડ। બીજો પ્રશ્ન, મેટલ ડિસ્ક પર ફ્લેશ બનાવવા માટે કયો હિસ્સો વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હાફ મૂન સ્ટેક। ત્રીજો પ્રશ્ન, ડાયમંડ ડ્રેસનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ગ્રાઉન્ડિંગ, વ્હીલનું ડ્રેસિંગ અને ટુઇંગ, ઓપ્શન એ। ચોથો પ્રશ્ન, ધાતુના કયા યાંત્રિક ગુણધર્મમાં વસ્તુઓ અને ઘર્ષણનો સામનો કરવાની ક્ષમતા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સખ્તાઈ। પાંચમો પ્રશ્ન, સીણી કરતી વખતે સીણીની ધરી અને જોબ સપાટી વચ્ચેના ખૂણાનું નામ શું છે? સાચો જવાબ છે ઇન્ક્લાઇનેશન એંગલ, ઓપ્શન એ। છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ગેજનું નામ શું છે? અહીં જે આકૃતિમાં જે બતાવ્યું છે ગેજનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડ્રિલ એંગલ ગેજ। સાતમો પ્રશ્ન, જે વ્યક્તિગત સલામતીની ખાતરી કરે છે? સાચો જવાબ છે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઓપ્શન એ। આઠમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ઇચ ગ્રેજ્યુએશન સાથે વેર્નિયર કેલિપરનું વાંચન શું છે? તો એની અંદર આપ જોઈ શકો છો, તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1.459 અંશ, ઓપ્શન એ। નવમો પ્રશ્ન, કોણ પ્લેટમાં પાંસળી શા માટે આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વિકૃતિ અટકાવે છે। 10મો પ્રશ્ન, સહનશીલતાનો ગ્રેડ કયો છે? સાચો જવાબ છે ફંડામેન્ટલ ટોલરન્સ, ઓપ્શન સી। 11મો પ્રશ્ન, સોલ્ડરિંગ માટે કયા પાવડર ફ્લક્સનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, એમોનિયમ ક્લોરાઇડ। 12મો પ્રશ્ન, તમામ પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી ફેરસ અને નોન ફેરસ ધાતુઓને વેલ્ડિંગ કરવા માટે એસી અને ડીસી કરંટ બંને સપ્લાય કરવા માટે કઈ વેલ્ડિંગ મશીન બનાવવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રેક્ટિફાયર સેટ। 13મો પ્રશ્ન, વર્કપીસના બાહ્ય વ્યાસને તપાસવા માટે કયા મર્યાદા ગેજનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્લેન રિંગ ગેજ। 14મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ગેજનું નામ શું છે? સાચો જવાબ છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ, ઓપ્શન બી। 15મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, બીમ, ઓપ્શન સી, બીમ। 16મો પ્રશ્ન, શીટ મેટલ વર્કર્સમાં વિંગ હુકાયંત્રનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે અંતર દૂર કરવાનું, ઓપ્શન એ। 17મો પ્રશ્ન, લેથ પર થ્રેડ કટિંગ માટે ગિયર રેશિયો માટે સૂત્ર શું છે? સાચો જવાબ DR/DN = TPI ઓન લીડ સ્ક્રૂ અપોન TPI ટુ બી કટ, ઓપ્શન એ સાચો જવાબ છે। 18મો પ્રશ્ન, હથોડાના વજનની મહોર ક્યાં હશે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ચીક। 19મો પ્રશ્ન, મધ્યમ કોટેડ હળવા સ્ટીલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને કઈ ધાતુને વેલ્ડ કરવામાં આવે છે? સાચો જવાબ છે માઇલ્ડ સ્ટીલ, ઓપ્શન એ, હળવું સ્ટીલ। આગળનો 20મો પ્રશ્ન, સ્ટીલના રૂલની રીડિંગની સચોટતા શું છે? સાચો જવાબ છે 0.5 mm, ઓપ્શન બી। 21મો પ્રશ્ન, આકૃતિમાં કઈ ડ્રિલિંગ ખામી બતાવવામાં આવી છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ડ્રિલ પોઇન્ટ કેન્દ્રમાં નથી। આગળનો એટલે કે 22મો પ્રશ્ન, કયા પ્રકારનો રેક એંગલ ટૂલની આગળથી પાછળની તરફ ધાર બનાવે છે? સાચો જવાબ છે પોઝિટિવ રેક એંગલ, ઓપ્શન સી। 23મો પ્રશ્ન, કઈ પ્રવૃત્તિ મૂળભૂત જાળવણીમાં મશીનના ભંગાણને અટકાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, નિવારણ જાળવણી। 24મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ મેટલ કટિંગ કરવટનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, સર્ક્યુલર શો। 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેર્નિયર બેવલ પ્રોટેક્ટરનું રીડિંગ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 41 ડિગ્રી 50 અંશ, ઓપ્શન બી। 26મો પ્રશ્ન, પુનઃ શાર્પન કરેલ વિભાજક બિંદુને સમાપ્ત કરવા માટે કયા હાથ સાધનનો ઉપયોગ થાય છે?
સાચો જવાબ છે ઓપ્શન ડી ઓઇલ સ્ટોન. ઓપ્શન ડી ઓઇલ સ્ટોન. 27મો પ્રશ્ન એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર ગેરલાભ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી નોન ફેરસ મેટલ વેલ્ડિંગ માટે યોગ્ય નથી. 28મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી પોઇન્ટર. ઓપ્શન સી પોઇન્ટર. 29મો પ્રશ્ન 40 mm કાસ્ટ આયર્ન સળિયાના વળાંક માટે સ્પિન્ડલ સ્પીડની ગણતરી કરો જો કાપવાની ઝડપ 15 મીટર પ્રતિ મિનિટ હોય. સાચો જવાબ છે 119.4 RPM. ઓપ્શન ડી. 30મો પ્રશ્ન કયો અક્ષર લેટર ડ્રીલના સૌથી મોટા વ્યાસને સ્પષ્ટ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઝેડ. 31મો પ્રશ્ન 6 મીમી પીચના લીડ સ્ક્રૂ ધરાવતા લેથમાં વર્કપીસ પર 3 મીમી પીચ કાપવા માટે કયા ગિયર બદલવાની જરૂર છે? સાચો જવાબ છે ડ્રાઈવર 60 ટીથ, ડ્રાઇવેન 120 ટીથ. ઓપ્શન ડી. 32મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કોલ કિંગ ટૂલ. 33મો પ્રશ્ન ઠંડા શીણા બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? ઠંડા શીણી બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી ઉચ્ચ કાર્બન સ્ટીલ. 34મો પ્રશ્ન કઈ પ્રક્રિયા ખાતર તરીકે ઉપયોગમાં લેવાતી સામગ્રીને કાર્બનિક સંયોજનોમાં તોડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી કમ્પોઝિટિંગ. 35મો પ્રશ્ન સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ અસરકારક વ્યાસને માપવા માટે. 36મો પ્રશ્ન ઓવરહોલિંગ પ્રક્રિયામાં અંતિમ પગલું શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટેસ્ટિંગ. 37મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલા એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ફાઇન એડજસ્ટિંગ સ્લાઇડ. ઓપ્શન ડી. 38મો પ્રશ્ન આધુનિક સાધનોની અત્યાધુનિક કટિંગ પરિસ્થિતિઓ માટે કયા પ્રકારના તેલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ સલ્ફરાઇઝ તેલ. આગળનું પ્રશ્નપત્ર જે 11 સપ્ટેમ્બર 2024ના દિવસે 12:15 થી 2:30ની વચ્ચે લેવાયેલું હતું એનું સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન 1 ટ્રેક થિયરીનો જે વ્યક્તિગત સલામતીની ખાતરી કરે છે. સાચો જવાબ છે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઓપ્શન એ. બીજો પ્રશ્ન કયા અયસ્ક ઝીંક કાઢે છે? સાચો જવાબ છે કેલેમાઇન. ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પોઇન્ટર. ચોથો પ્રશ્ન 6 મીમી પીચના લીડ સ્ક્રૂ ધરાવતા લેથમાં વર્કપીસ પર 3 મીમી પીચ કાપવા માટે કયા ગિયર બદલવાની જરૂર પડે છે? સાચો જવાબ છે ડ્રાઈવર 60 ટીથ, ડ્રાઇવેન 120 ટીથ. ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન કયું પરિબળ વેલ્ડિંગ દરમિયાન વર્તમાન શક્તિ નક્કી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઇલેક્ટ્રોડનો વ્યાસ. છઠ્ઠો પ્રશ્ન આકૃતિમાં કઈ ડ્રિલિંગ ખામી બતાવવામાં આવી છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ડ્રીલ પોઈન્ટ કેન્દ્રમાં નથી. સાતમો પ્રશ્ન જો રેડવામાં આવે તો લુબ્રિકન્ટની કઈ મિલકતમાં પ્રવાહ કરવાની ક્ષમતા હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી બિંદુ રેડવું. આઠમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ટાયર સ્ક્વેરનો ઉપયોગ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચોરસતા ચકાસવા માટે. ઓપ્શન ડી. નવમો પ્રશ્ન શીટ મેટલ વર્કમાં સ્ટેકનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે સપોર્ટિંગ પીસ. ઓપ્શન એ. 10મો પ્રશ્ન ગોળ પટ્ટીનું કેન્દ્ર શોધવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ જેની કેલિપર. 11મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી. ઓપ્શન ડી ડ્રીલ ચક. 12મો પ્રશ્ન 3 વાયર પદ્ધતિનો ઉપયોગ કરીને કયો વ્યાસ માપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી અસરકારક વ્યાસ. 13મો પ્રશ્ન વી બ્લોકની બંને બાજુ આપવામાં આવેલા ગ્રુવનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે હોલ્ડિંગ ક્લેમ્સ. ઓપ્શન ડી. 14મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ પીપીનું નામ શું છે? તો એની અંદર આ જે પીપી છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન. 15મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ આ જે છે એનું દાવનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ રાઉન્ડ બોટમ સ્ટેક. 16મો પ્રશ્ન આયર્નનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? સાચો જવાબ આવશે ઘડેલું લોખંડ. ઓપ્શન એ. 17મો પ્રશ્ન ચાંદીના એલોય માટે ગલનબિંદુની શ્રેણી શું છે જેનો ઉપયોગ બ્રેઝિંગમાં સ્પ્લેટર તરીકે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 600 સેલ્સિયસથી 850 સેલ્સિયસ.
18મો પ્રશ્ન ત્રિજ્યા માપક બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સખત શીટ મેટલ. 19મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલા ડ્રિલિંગ મશીનનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પિલર ડ્રિલિંગ મશીન. 20મો પ્રશ્ન કઈ ધાતુની મિલકત કોઈપણ ભંગાર વિના તાણ બળોનો અસરનો પ્રતિકાર કરી શકે છે? સાચો જવાબ છે ટેનાસિટી ઓપ્શન ડી. 21મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ વેર્નિયર બેવલ પ્રોટેક્ટરનું રીડિંગ શું છે? સાચો જવાબ છે 41 ડિગ્રી 50 ઓપ્શન એ. 22મો પ્રશ્ન કઈ કામગીરી આપેલ ઊંડાઈ માટે છિદ્રને મોટું કરે છે? સાચો જવાબ છે કાઉન્ટર બોરિંગ ઓપ્શન બી. 23મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ બોડી. 24મો પ્રશ્ન ક્ષતિગ્રસ્ત થ્રેડોના પુનઃ કન્ડિશનિંગ દરમિયાન કઈ ડાઈ નટને ફેરવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્પેનર. 25મો પ્રશ્ન સ્ક્રૂ થ્રેડના તત્વનું કેસ્ટથી મૂળ સુધીનું વર્ટિકલ અંતર કેટલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ડેપ્થ. 26મો પ્રશ્ન આધુનિક સાધનોની અત્યાધુનિક કટિંગ પરિસ્થિતિઓ માટે કયા પ્રકારના તેલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સલ્ફાઇડ તેલ. 27મો પ્રશ્ન શીટ મેટલમાં ટીન મેનના એલ ચોરસનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લંબ તપાસવા માટે. 28મો પ્રશ્ન વિટનેસ માર્ક માટે કયા પંચનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ડોટ પંચ. 29મો પ્રશ્ન લેથ મશીન ચાલુ કરતાં પહેલાં કઈ સલામતી સાવચેતીનું પાલન કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી પાવર તટસ્થ સ્થિતિમાં ફિટ્સ. 30મો પ્રશ્ન ઓવરઓલિંગ પ્રક્રિયામાં અંતિમ પગલું શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ટેસ્ટિંગ. 31મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી અપર બ્લેડ. 32મો પ્રશ્ન શા માટે સપાટીની પ્લેટો તણાવ મુક્ત સારી ગુણવત્તાવાળા કાસ્ટ આયર્નની બનેલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી વિકૃતિ અટકાવવા માટે. 33મો પ્રશ્ન ડાયમંડ ડ્રેસનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રાઉન્ડિંગ વ્હીલનું ડ્રેસિંગ અને ટુઈંગ. 34મો પ્રશ્ન ઇલેક્ટ્રોડને પકડવા અને તેની હેરફેર કરવા માટે કયા વેલ્ડિંગ હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઇલેક્ટ્રોડ હોલ્ડર. 35મો પ્રશ્ન મોટા ક્રોસ સેક્શન વિસ્તારને કાપવા માટે કયા મેટલ કટિંગ શોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સર્ક્યુલર શો. 36મો પ્રશ્ન કયા પ્રકારનું જાળવણી ઉત્પાદન ઓછા સમયમાં આપે છે? સાચો જવાબ છે ઓપ્શન બી નિવારક જાળવણી. 37મો પ્રશ્ન પ્રગતિશીલ પ્લગ ગેજમાં ગો ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી છિદ્રની નીચલી મર્યાદા તપાસવા માટે. 38મો પ્રશ્ન જો સેન્ટરનું મૂળ કદ 25 mm હોય તો અને વિચલન ±0.2 mm હોય તો કદની મહત્તમ સીમા શું હોય? તો કદની મહત્તમ સીમા આવશે ઓપ્શન એ 25.2. આગળનું પ્રશ્નપત્ર જોઈશું જે ટેટ થિયરીના 38 પ્રશ્નોમાંનું પ્રથમ પ્રશ્ન આપણે જોઈશું. તો ફૂડ કન્ટેનરની સ્ટીલ શીટ પર કોટિંગ કરવા માટે કયો એલોય વપરાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી ટીન. બીજો પ્રશ્ન શા માટે ગ્રાઉન્ડિંગ વ્હીલ્સ પોશાક પહેર્યો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વ્હીલની યોગ્ય કટિંગ ક્રિયાને પુનઃસ્થાપિત કરવા માટે. ત્રીજો પ્રશ્ન છે આકૃતિમાં કયા પ્રકારનો વી બ્લોક બતાવવામાં આવ્યો છે? તો એની અંદર આપ જોઈ શકો છો આ રીતનો વી બ્લોક છે. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ડબલ લેવલ સિંગલ ગ્રુવ ઓપ્શન એ. ચોથો પ્રશ્ન સોફ્ટ સ્કિલ કયું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ટીમમાં સાથે કામ. 5મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ PPEનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન ઓપ્શન સી. છઠ્ઠો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ દાવનું નામ શું છે? આ બધા પ્રશ્નો મોટાભાગે હવે રિપીટ થવા લાગ્યા છે. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ રાઉન્ડ બોટમ સ્ટેક. આગળનો પ્રશ્ન 7મો કયા પ્રકારનું જાળવણી ઉત્પાદનમાં ઓછો સમય આપે છે? સાચો જવાબ છે નિવારક જાળવણી ઓપ્શન બી. 8મો પ્રશ્ન માપ લેવા માટે સામાન્ય માઇક્રોમીટર કરતાં વેર્નિયર માઇક્રોમીટર ક્યારે પસંદ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી 0.001 મીમીની ચોકસાઈની જરૂર છે. 9મો પ્રશ્ન સોનાના આભૂષણને બ્રેઝ કરવા માટે કયો સ્પ્લેટર વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સિલ્વર શોલ્ડર. 10મો પ્રશ્ન બેન્ટ
સ્નીપનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સર્ક્યુલર કટ. 11મો પ્રશ્ન, કયું પરિબળ વેલ્ડિંગ દરમિયાન વર્તમાન સેટિંગ નક્કી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઇલેક્ટ્રોડનો વ્યાસ. 12મો પ્રશ્ન, તમામ પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી ફેરસ અને નોન ફેરસ ધાતુઓને વેલ્ડિંગ કરવા માટે એસી અને ડીસી કરંટ બંને સપ્લાય કરવા માટે કઈ વેલ્ડિંગ મશીન બનાવવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન બી રેક્ટિફાયર સેટ. 13મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઓપરેશનનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી અંડર કટ શોલ્ડર. ઓપ્શન સી. 14મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે એની અંદર જે એક્સ તરીકે ચિહ્નિત થયેલો ભાગ છે તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્નગ. આગળનો પ્રશ્ન 15મો, કયા કાસ્ટ આયર્ન પાસે મશીન ટૂલમાં કંપન અને સાધન સેટિંગ ઘટાડવા માટેની ક્ષમતા છે? સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રે કાસ્ટ આયર્ન. 16મો પ્રશ્ન, સ્લોટેડ એંગલ પ્લેટમાં શા માટે સ્લોટ આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી જોબ ક્લેમ્પિંગ માટે. 17મો પ્રશ્ન, મોટા પાયે ઉત્પાદનનો ફાયદો શું છે? સાચો જવાબ છે સ્પેર પાર્ટ ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય. ઓપ્શન એ. 18મો પ્રશ્ન, કયું શિયરિંગ મશીન સિંગલ અથવા સતત કટિંગ ક્રિયા માટે ફાયદાકારક છે? સાચો જવાબ છે ગિલોટીન શિયર. ઓપ્શન બી. 19મો પ્રશ્ન, કઈ ધાતુની મિલકત આંચકા અથવા અસર સાથે સ્ટેન્ડ કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ટફનેસ. 20મો પ્રશ્ન, TH7/G6 માટે અભિવ્યક્તિ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ફીટ. 21મો પ્રશ્ન, ક્ષતિગ્રસ્ત થ્રેડોના પુનઃ કન્ડિશનિંગ દરમિયાન ડાઈ નેટને ફેરવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્પેનર. 22મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી રોટરી ફાઇલ. આગળનો પ્રશ્ન, માઇક્રોમીટરની બહારના મેટ્રિકની ચોકસાઈ શું છે? સાચો જવાબ છે 0.01 mm. ઓપ્શન બી. 24મો પ્રશ્ન, સોફ્ટ સોલ્ડરિંગ માટે ગલન તાપમાન શ્રેણી શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી બિલો 420 ડિગ્રી સેલ્સિયસ. 25મો પ્રશ્ન, વેર્નિયર માઇક્રોમીટરનો કયો ભાગ વેર્નિયર સ્કેલ ગ્રેજ્યુએશન સાથે ચિહ્નિત થયેલ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બેરલ. 26મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઇંચ ગ્રેજ્યુએશન સાથે વેર્નિયર કેલિપરનું વાંચન શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી 1.459 અંશ. 27મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેર્નિયર કેલિપરનું વાંચન શું છે? તો એમાં આકૃતિમાં આપ જોઈ શકો છો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 35.2 mm. 28મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ થ્રેડનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી બટ્રેસ થ્રેડ. ઓપ્શન બી. 29મો પ્રશ્ન, શા માટે કાસ્ટ આયર્નનો ઉપયોગ લેથ બેડ બનાવવા માટે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્પંદન શોષી લે છે. 30મો પ્રશ્ન, કઈ પ્રક્રિયા ખાતર તરીકે ઉપયોગમાં લેવાતી સામગ્રીને કાર્બનિક સંયોજનોમાં તોડે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કમ્પોસેટિંગ. 31મો પ્રશ્ન, કઈ પ્રક્રિયા ડ્રીલ હોલના ફિનિશિંગનો સંદર્ભ આપે છે? સાચો જવાબ છે ઓપ્શન એ રીમિંગ. 32મો પ્રશ્ન, કંપન અલગતા સામગ્રી તરીકે કયો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી રબર. 33મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ટાઈ સ્ક્વેરનો ઉપયોગ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી ચોરસતા ચકાસવા માટે. 34મો પ્રશ્ન, આકૃતિમાં કઈ ડ્રિલિંગ ખામી બતાવવામાં આવી છે? આ પણ પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી ડ્રિલ પોઈન્ટ કેન્દ્રમાં નથી. 35મો પ્રશ્ન, બ્રેવલ સર્કલના આર્ક પર કયું સ્ટેક વપરાય છે? સાચો જવાબ છે હાફ મૂન સ્ટેક. આગળનો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ચેતવણી ચિહ્નનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી આગ લાગવાનું જોખમ. અહીંયા પ્રશ્નપત્ર પૂર્ણ કરી આગળનું પ્રશ્નપત્ર આપણે જોઈશું, જેની અંદર ટેટ થિયરીમાંનો 38 પ્રશ્નોમાંથી પ્રથમ પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા તત્વનું નામ શું છે? તો એની અંદર આપ જોઈ શકો છો આકૃતિ. સાચો જવાબ આવશે ઓપ્શન બી પીચ. આગળનો બીજો પ્રશ્ન,
બધી સપાટ અને વળાંકવાળી સપાટી પરના ઊંચા ફોલ્લીઓ દૂર કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્ક્રેપર. 3 થી 6 મીમીની જાડાઈ ધરાવતી હળવી સ્ટીલ પ્લેટને કાપવા માટે કટિંગ નોઝલનું કદ શું છે? 0.8 mm. ઓપ્શન સી. ચોથો પ્રશ્ન, કદની નીચી મર્યાદા શું છે જો પરિમાણ તરીકે વર્ણવવામાં આવે છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી 25 mm. પાંચમો પ્રશ્ન, એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 2.8 kg/cm3. છઠ્ઠો પ્રશ્ન, ચાંદીના એલોય માટે ગલનબિંદુની શ્રેણી શું છે જેનો ઉપયોગ બ્રેઝિંગમાં સ્પ્લિટર તરીકે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ 600 સેલ્સિયસથી 850 સેલ્સિયસ. સાતમો પ્રશ્ન, કંપન અલગતા સામગ્રી તરીકે કયો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રબર. આઠમો પ્રશ્ન, ડેપ્થ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને ઊંડાણની વિશાળ શ્રેણી કેવી રીતે માપી શકાય? સાચો જવાબ છે એક્સટેન્શન સળિયાનો ઉપયોગ કરીને. ઓપ્શન એ. નવમો પ્રશ્ન, પ્રગતિશીલ પ્લગ ગેજમાં ગો ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી છિદ્રની નીચલી મર્યાદા તપાસવા માટે. 10મો પ્રશ્ન, કયા અર્ધ કાયમી ફાસ્ટનર્સ પ્લેટ અને સ્ટીલના વિભાગોને નિશ્ચિતપણે પકડી રાખે છે? સાચો જવાબ છે ઓપ્શન બી રિવેટ. 12મો પ્રશ્ન, ટ્વિસ્ટ ડ્રીલમાં ક્લિયરન્સ એંગલનો હેતુ શું છે? સાચો જવાબ છે કટિંગ કિનારીઓ પાછળ કવાયત ઘર્ષણ અટકાવવા માટે. ઓપ્શન સી. 12મો પ્રશ્ન, સાર્વત્રિક સપાટી ગેજનો કયો ભાગ સ્ક્રાઇબર ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્નૂગ. 13મો પ્રશ્ન, કયું શિયરિંગ મશીન સિંગલ અથવા સતત કટિંગ ક્રિયા માટે ફાયદાકારક છે? સાચો જવાબ છે ગિલોટીન શિયર. ઓપ્શન ડી. 14મો પ્રશ્ન, સ્ક્રૂ થ્રેડના તત્વનું ક્રેસ્ટથી મૂળ સુધીનું વર્ટિકલ અંતર કેટલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ડેપ્થ. 15મો પ્રશ્ન, સ્ક્રૂ જેકમાં કયા પ્રકારના થ્રેડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્ક્વેર થ્રેડ. 16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેર્નિયર બેવેલ પ્રોટ્રેક્ટરનું રીડિંગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 41 ડિગ્રી 50°. 17મો પ્રશ્ન, લેથ બેડનું કાર્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્લાઇડ વે આપવા માટે. 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ શીટ મેટલ વર્કમાં વપરાતા સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રેમલ. 19મો પ્રશ્ન, એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? સાચો જવાબ છે તે નીચા વોલ્ટેજ અને ઉચ્ચ વર્તમાન એમ્પિયરમાં બદલાય છે. ઓપ્શન બી. 20મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ થ્રિમ્બલ. 21મો પ્રશ્ન, જો સેટરનું મૂળ કદ 25 mm હોય અને વિચલન 0 ± 0.2 mm હોય તો કદની મહત્તમ સીમા શું છે? સાચો જવાબ છે 25.2 mm. ઓપ્શન એ. 22મો પ્રશ્ન, સલામતી સંકેતોની કેટલી મૂળભૂત કેટેગરી ઉપલબ્ધ છે? સાચો જવાબ છે ઓપ્શન બી 4. 23મો પ્રશ્ન, રફ ફોર્જિંગ અને કાસ્ટિંગમાં કયા માર્કિંગ મીડિયા લાગુ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વ્હાઇટ વોશ. 24મો પ્રશ્ન, તૂટેલા સ્ટડને દૂર કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે જે સપાટીની ખૂબ નજીક છે? સાચો જવાબ છે પ્રિંક પંચ પદ્ધતિ. ઓપ્શન એ. 25મો પ્રશ્ન, કચરાના નિકાલથી શું ફાયદો? સાચો જવાબ છે વર્કશોપ સુઘડ અને વ્યવસ્થિત છે તેની ખાતરી કરે છે. ઓપ્શન બી. 26મો પ્રશ્ન, એસિટિલિન સિલિન્ડરમાં શું દબાણ જાળવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી 15 kg/cm². 27મો પ્રશ્ન, લેથ મશીન ચાલુ કરતાં પહેલાં કઈ સલામતી સાવચેતીનું પાલન કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન ડી પાવર તટસ્થ સ્થિતિમાં ફિટ્સ. 28મો પ્રશ્ન, કયા પ્રકારનો રેક એંગલ ટૂલની આગળની પાછળ તરફ ધાર બનાવે છે? સાચો જવાબ છે પોઝિટિવ રેક એંગલ. ઓપ્શન એ. 29મો પ્રશ્ન, શીટ મેટલ વર્કમાં સ્ટેકનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ સપોર્ટિંગ પીસ. 30મો પ્રશ્ન, શોલ્ડર બનાવવા માટે કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે પ્યોર મેટલ ઓર એલોય. ઓપ્શન એ. 31મો પ્રશ્ન, ગોળ પટ્ટીનું કેન્દ્ર શોધવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી જેની કેલિપર. 32મો પ્રશ્ન, હથોડાના વજનની મહોર ક્યાં હશે? સાચો જવાબ છે ઓપ્શન સી ચીક. 33મો પ્રશ્ન, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ શું છે?
સાચો જવાબ છે ઓપ્શન એ અસરકારક વ્યાસને માપવા માટે. 34મો પ્રશ્ન બેવલ પ્રોટેક્ટરમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી 1 ડિગ્રી. 35મો પ્રશ્ન સ્વાયન જાળવણીનું પ્રથમ પગલું શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઓપરેટર જ્ઞાન વધારો. 36મો પ્રશ્ન શીટ મેટલની બે ધારને એક સાથે જોડીને કઈ પ્રક્રિયા સાંધા બનાવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સીમિંગ. 37મો પ્રશ્ન થ્રેડ રિંગ ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી બાહ્ય થ્રેડ તપાસવા માટે. 38મો અને છેલ્લો આ પ્રશ્નપત્રનો પ્રશ્ન હોલો સિલિન્ડ્રિક જોબ્સ રાખવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી પાઇપ વાઇસ. નેક્સ્ટ પ્રશ્નપત્ર જોઈશું, જેની અંદર ટ્રેડ થિયરીના 38 પ્રશ્નપત્રો પૈકીનો પ્રથમ પ્રશ્ન વિવિધ પ્રોફાઇલને કટિંગ કઈ મેટલ કટિંગ શોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી કાઉન્ટર બેન્ડ શો. બીજો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એસેમ્બલી છિદ્રો શોધવા માટે કયો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ડોવેલ. ત્રીજો પ્રશ્ન શીટ મેટલ વર્કર્સમાં વિંગ હોકાયટનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ અંતર દૂર કરવાનું. ચોથો પ્રશ્ન વેલ્ડિંગમાં ગરમ ધાતુને અંદર કરવા માટે કયા હાથના સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ટોંગ્સ. પાંચમો પ્રશ્ન લેથ પર કામ કરતી વખતે સલામતીના કયા પગલાંને અનુસરવું જરૂરી છે? સાચો જવાબ છે ઓપ્શન એ કામ કરતી વખતે કોઈપણ પ્રકારનું એડજસ્ટમેન્ટ ન કરો. છઠ્ઠો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગોનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી થિમ્બલ. સાતમો પ્રશ્ન ઓક્સિજન સિલિન્ડરનો રંગ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ બ્લેક. આઠમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ વેર્નિયર કેલિપરનો એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ડેપ્થ બાર. આગળનો પ્રશ્ન સ્ક્રૂ થ્રેડના તત્વનું ક્રેસ્ટથી મૂળ સુધીનું વર્ટિકલનું અંતર કેટલું છે? રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન એ ડેપ્થ. 10મો પ્રશ્ન સાર્વત્રિક સપાટી ગેજનો કયો ભાગ સ્ક્રાઇબર ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી સ્નૂગ. આગળનો પ્રશ્ન બેન્ચ વાઇઝ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી કાસ્ટ આયર્ન. 12મો પ્રશ્ન શા માટે એસિડ ટાંકીઓ લીડ શીટમાંથી બને છે? સાચો જવાબ છે ઓપ્શન સી કાટ સામે રક્ષણ કરવા માટે. 13મો પ્રશ્ન સોફ્ટ સોલ્ડરિંગ માટે ગલન તાપમાન શ્રેણી શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બિલો 420 ડિગ્રી સેલ્સિયસ. 14મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી બોડી. 15મો પ્રશ્ન ટર્નિંગમાં કટિંગ સ્પીડનું એકમ શું છે? સાચો જવાબ છે એમ પ્રતિ મિનિટ. ઓપ્શન બી. 16મો પ્રશ્ન કઈ પ્રક્રિયા ખાતર તરીકે ઉપયોગમાં લેવાતી સામગ્રીને કાર્બનિક સંયોજનમાં તોડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી કમ્પોઝિટિંગ. 17મો પ્રશ્ન જો 49 મુખ્ય સ્કેલ વિભાગોને 50 વર્નિયર સ્કેલ વિભાગોને 1 MSD બરાબર 1 mm સમાન રીતે વિભાજિત કરવામાં આવે તો વર્નિયરની ઊંચાઈ ગેજની ઓછામાં ઓછી ગણતરી કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ 0.02 mm. 18મો પ્રશ્ન સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરમાં વાયરની પસંદગી કયું પરિબળ નક્કી કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી થ્રેડની પીચ. 19મો પ્રશ્ન ટૂલમાં કયો ખૂણો ભાગ પાડતી વખતે ખાંચામાં જામ થવાથી અટકાવે છે અને તૂટવાનું કારણ બને છે? સાચો જવાબ છે ઓપ્શન એ સાઇડ રિલીફ કોણ. 20મો પ્રશ્ન જાળવણી રેકોર્ડ વિશ્લેષણનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ વારંવાર ભંગાણ ઘટાડવા માટે. 21મો પ્રશ્ન કદમાં થોડો ફેરફાર કરવા માટે સ્લોટ કટ ધરાવતા ડાયનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સર્ક્યુલર સ્પ્લિટ ડાઈ. 22મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી રેડિયસ ગેજ. 23મો પ્રશ્ન ઘટકોના માપનનો ફાયદો શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્પાદનની ઝડપી ચકાસણી. 24મો પ્રશ્ન આકૃતિમાં કઈ ડ્રિલિંગ ખામી બતાવવામાં આવી છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ
ડ્રીલ પોઈન્ટ કેન્દ્રમાં નથી. 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વર્નિયર કેલિપરનું વાંચન શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ 35.2 mm. 26મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સાંધાનું નામ શું છે? તો જે આકૃતિમાં સાંધો બતાવ્યો છે એનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ડબલ ગ્રુડ સીમ અથવા જોઈન્ટ, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ કટિંગ સીણી પર વાય ચિહ્ન દ્વારા કયો કોણ દર્શાવવામાં આવ્યો છે? આલ્ફા બીટા ગેમા પણ કહી શકાય. સાચો જવાબ છે રેક એંગલ, ઓપ્શન સી. 28મો પ્રશ્ન, સલામતી સંકેતોની કેટલી મૂળભૂત કેટેગરીઓ ઉપલબ્ધ છે? સાચો જવાબ છે ઓપ્શન બી 4. 29મો પ્રશ્ન, ગેંગ ડ્રિલિંગ મશીન કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ક્રમ અનુસાર ડ્રિલિંગ ઓપરેશન. 30મો પ્રશ્ન, એસિટિલિન ગેસ સિલિન્ડરને પર કયો રંગ દોરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી મરૂન. 31મો પ્રશ્ન, 5S તકનીકોમાં શેરીનો અર્થ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બિનજરૂરી વસ્તુઓ દૂર કરે છે. 32મો પ્રશ્ન, શીટ મેટલમાં ટીન મેનના એલ ચોરસનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી લંબ તપાસવા માટે. 33મો પ્રશ્ન, કદની મહત્તમ મર્યાદા અને કદની લઘુત્તમ મર્યાદા વચ્ચે શું તફાવત છે? સાચો જવાબ છે ઓપ્શન બી ટોલરન્સ. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ઓપરેશનનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ અંડરકટ શોલ્ડર. 35મો પ્રશ્ન, રફ ફોર્જિંગ અને કાસ્ટિંગમાં કયા માર્કિંગ મીડિયા લાગુ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વ્હાઇટ વોશ. આગળનો પ્રશ્ન, ખૂણાઓ અને સાંધાઓ પર ચોરસ સામગ્રી માટે કઈ ચીનીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયમંડ પોઈન્ટ ચીઝલ. 37મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ગેજનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી ડ્રીલ એંગલ ગેજ, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, 38મો અને છેલ્લો, જો શેટરનું મૂળ કદ 25 mm હોય અને વિચલન ±0.2 mm હોય તો કદની મહત્તમ સીમા શું છે? સાચો જવાબ આવશે 25.2 mm. અહીંયા આ ટેટ થ્રીના આરતી પ્રશ્નપત્ર પૂર્ણ કરી આ નવું પ્રશ્નપત્ર આપ જોઈ રહ્યા છો એ શરૂ કરવા જઈએ છીએ. ટેટ થિયરીનો પ્રથમ પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલા ફીટનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇન્ટરફરન્સ ફીટ. બીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે વર્નિયર ડિવિઝન, ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન, જે ગ્રાઉન્ડિંગ વ્હીલમાં બોન્ડની મજબૂતાઈ દર્શાવે છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ ગ્રેડ. ચોથો પ્રશ્ન, લેથે મશીનમાં કમ્પાઉન્ડ બાકીના મહત્તમ સ્વિલિંગનો કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન સી 360 ડિગ્રી. પાંચમો પ્રશ્ન, બે ગિયર ગોઠવણી સાથે લેથના 3 સ્ટેપવાળા કોન પુલી હેડસ્ટોકમાંથી કેટલી ઝડપ મળે છે? સાચો જવાબ છે ઓપ્શન બી 6 ઝડપ મેળવો. છઠ્ઠો પ્રશ્ન, વેલ્ડિંગમાં ગરમ ધાતુને હેન્ડલ કરવા માટે કયા હાથના સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ટોંગ્સ. સાતમો પ્રશ્ન, સોલ્ડરિંગ માટે કયા પાવડર ફ્લક્સનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એમોનિયમ ક્લોરાઇડ. આઠમો પ્રશ્ન, કયા પ્રકારના ફાસ્ટનર્સ બે કે તેથી વધુ ઘટકોને સરળતાથી જોડવા અને નુકસાન પહોંચાડ્યા વિના તોડી શકાય? સાચો જવાબ છે ઓપ્શન ડી કામચલાઉ ફાસ્ટનર્સ. આકૃતિમાં બતાવેલ વાઇસનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી હેન્ડ વાઇસ. 10મો પ્રશ્ન, ઓક્સિજન સિલિન્ડરનો રંગ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી બ્લેક. 11મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગોનું નામ શું છે? અથવા ચિહ્નિત થયેલા કોણનું નામ શું છે? સાચો જવાબ છે લીપ ક્લિયરન્સ એંગલ, ઓપ્શન બી. 12મો પ્રશ્ન, ઇજાગ્રસ્ત વ્યક્તિના રક્તસ્રાવ કેવી રીતે બંધ કરવો? સાચો જવાબ છે ઓપ્શન ડી ઘાની આજુબાજુ દબાવવું.
13મો પ્રશ્ન એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ 2.8 kg પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. 14મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ શીટ મેટલ વર્કમાં વપરાતા સાધનનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ટ્રેમલ. 15મો પ્રશ્ન જાળવણી રેકોર્ડ વિશ્લેષણનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વારંવાર ભંગાર ઘટાડવા માટે. 16મો પ્રશ્ન શીટ મેટલની બે ધારને એકસાથે જોડીને કઈ પ્રક્રિયા સાંધા બનાવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ સીમિંગ. 17મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ગેજનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ટાન્ડર્ડ વાયર ગેજ. આગળનો પ્રશ્ન 18મો જો 49 મુખ્ય સ્કેલ વિભાગોને 50 વર્નિયર સ્કેલ વિભાગોને 1 mm / 1 mm માં સમાનથી વિભાજિત કરવામાં આવે તો વર્નિયર ઊંચાઈ ગેજની ઓછામાં ઓછી ગણતરી કેટલી હશે? સાચો જવાબ છે ઓપ્શન સી 0.2 mm. એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું? સાચો જવાબ છે જે નીચા વોલ્ટેજ અને ઉચ્ચ વર્તમાન એમ્પિયર બદલાય છે ઓપ્શન સી. 20મો પ્રશ્ન સહનશીલતાનો ગ્રેડ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ફંડામેન્ટલ ટોલરન્સ. 21મો પ્રશ્ન શીટ મેટલમાં ટીન મેનના એલ ચોરસનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી લંબ તપાસવા માટે. 22મો પ્રશ્ન ક્ષતિગ્રસ્ત થ્રેડોના પુનઃકન્ડિશનિંગ દરમિયાન દાઈ નટને ફેરવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્પેનર. 23મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ બોડી. 24મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી એનવિલ. 25મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે રોટરી ફાઇલ ઓપ્શન એ. 26મો પ્રશ્ન ડ્રિલિંગ મશીનના પ્રકારને ઓળખો જેનું સ્પિન્ડલ હેડ કોલમ તરફ અથવા દૂર ખસેડવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ રેડિયલ ડ્રિલિંગ મશીન. 27મો પ્રશ્ન આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ટોપ સ્લાઇડ. 28મો પ્રશ્ન બેવેલ પ્રોડક્ટમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી 1 ડિગ્રી. 29મો પ્રશ્ન રિવેટિંગમાં પ્રવાહી ચુસ્ત સાંધા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ફુલરિંગ ટૂલ. 30મો પ્રશ્ન એડજસ્ટેબલ પેરેલલ બ્લોકનો મુખ્ય ફાયદો શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી વિવિધ ઊંચાઈ સેટ કરવા માટે. 31મો પ્રશ્ન મોટા ક્રોસ સેક્શન વિસ્તારને કાપવા કયા મેટલ કટિંગ શોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સર્ક્યુલર શો. 32મો પ્રશ્ન પ્રગતિશીલ પ્લગ ગેજમાં ગો ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ છિદ્રની નીચલી મર્યાદા તપાસવા માટે. 33મો પ્રશ્ન હથોડાના વજનની મહોર ક્યાં હશે? સાચો જવાબ છે ઓપ્શન ડી ચીક. 34મો પ્રશ્ન ગેંગ ડ્રિલિંગ મશીનમાં કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ક્રમ અનુસાર ડ્રિલિંગ ઓપરેશન. 35મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા કોણનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી હેલિક્સ એંગલ. 36મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી જડબા જો. આગળનો પ્રશ્ન લેથનો ઉપયોગ કરી નળાકાર અથવા શંકુ આકારની સપાટી પર સ્ક્રૂ થ્રેડ કેવી રીતે બને છે? સાચો જવાબ છે ઓપ્શન ડી હેલિકલ સ્વરૂપ. ઓપ્શન ડી. 38મો પ્રશ્ન ફૂલ ઉત્પાદક જાળવણીનો ફાયદો શું? સાચો જવાબ છે ઓપ્શન ડી જાળવણી ખર્ચ ઘટાડે છે. તો અહીંયા આ પ્રશ્નપત્ર પૂર્ણ કરીશું. નવું પ્રશ્નપત્ર શરૂ કરીશું જે 22 એપ્રિલ 2025ના દિવસે 12:30 થી 2:30ની વચ્ચે લેવાયેલું. પ્રશ્નપત્રનો પ્રથમ પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફીટનું નામ શું છે? તો સાચો જવાબ આવશે
ઓપ્શન સી ક્લિયરન્સ ફિટ. બીજો પ્રશ્ન, એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરનો ગેરલાભ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી નોન ફેરસ મેટલ વેલ્ડિંગ માટે યોગ્ય નથી. ત્રીજો પ્રશ્ન, અને ધાતુ કરતાં કઈ શીટ મેટલનો દેખાવ સારો છે? સાચો જવાબ છે કોપર શીટ, ઓપ્શન સી. ચોથો પ્રશ્ન, વિટનેસ માર્ક માટે કયા પંચનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ડોટ પંચ. પાંચમો પ્રશ્ન, ગોળ પટ્ટીનું કેન્દ્ર શોધવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ જેની કેલિપર. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી રોટરી ફાઇલ. સાતમો પ્રશ્ન, તૂટેલા સ્ટડને દૂર કરવાની કઈ પદ્ધતિ આકૃતિમાં બતાવવામાં આવી છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇઝી આઉટ. આગળનો પ્રશ્ન, બેડ સ્નીપનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી સર્ક્યુલર કટ. નવમો પ્રશ્ન, ઝિંક કોટેડ આયર્નનું બીજું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ગેલ્વનાઇઝ આયર્ન. 10મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેર્નિયર બેવલ પ્રોટેક્ટરનું રીડિંગ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 41 ડિગ્રી 50°. 11મો પ્રશ્ન, શા માટે સપાટીની પ્લેટો તણાવમુક્ત સારી ગુણવત્તાવાળા કાસ્ટ આયર્નની બનેલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી વિકૃતિ અટકાવવા માટે. 12મો પ્રશ્ન, સ્ક્રૂ જેકમાં કયા પ્રકારના થ્રેડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્ક્વેર થ્રેડ. 13મો પ્રશ્ન, 40 mm કાસ્ટ આયર્ન સળિયાના વળાંક માટે સ્પિન્ડલની સ્પીડની ગણતરી કરો જો કાપવાની ઝડપ 15 મીટર પ્રતિ મિનિટ હોય. સાચો જવાબ છે 119.4 RPM, ઓપ્શન બી. 14મો પ્રશ્ન, વિવિધ પ્રોફાઇલને કટિંગ માટે કઈ મેટલ કટિંગ શોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી કાઉન્ટર બેન્ડ શો. 15મો પ્રશ્ન, શા માટે કાસ્ટ આયર્નનો ઉપયોગ લેથ બેડ બનાવવા માટે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્પંદન શોષી લે છે. 16મો પ્રશ્ન, લેથ મશીનમાં કમ્પાઉન્ડ બાકીના મહત્તમ સ્વિલિંગ કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી 360 ડિગ્રી. 17મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ડ્રિલ ચક. 18મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી રેડિયસ ગેજ. આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી કોલ્કિંગ ટૂલ. 20મો પ્રશ્ન, 5S તકનીકોમાં શેરીનો અર્થ શું છે? સાચો જવાબ છે બિનજરૂરી વસ્તુઓ દૂર કરે છે, ઓપ્શન એ. 21મો પ્રશ્ન, કેન્દ્ર લેથ મશીનમાં કેટલા પ્રકારના બેડ વે છે? સાચો જવાબ છે 3, ઓપ્શન સી. 22મો પ્રશ્ન, શા માટે ઝિંક એલોયનો ઉપયોગ રૂફિંગ શીટના કોટિંગ માટે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી કાટ પ્રતિરોધક કારણે. 23મો પ્રશ્ન, કયા પ્રકારનું જાળવણી ઉત્પાદન ઓછો સમય આપે છે? સાચો જવાબ છે નિવારક જાળવણી, ઓપ્શન ડી. 24મો પ્રશ્ન, 3 થી 6 મીમી જાડાઈ ધરાવતી હળવી સ્ટીલ પ્લેટોને કાપવા માટે કટિંગ નોઝલનું કદ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 0.8 mm. 25મો પ્રશ્ન, ગલન માટે કઈ ધાતુની મિલકત ફાયદાકારક છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્યુઝિબિલિટી. 26મો પ્રશ્ન, રિવેટિંગમાં પ્રવાહી ચુસ્ત સાંધા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ફુલરિંગ ટૂલ. 27મો પ્રશ્ન, કયો શબ્દ ઇલેક્ટ્રોડના એક પાસ દરમિયાન જમા થયેલ ધાતુનો સંદર્ભ આપે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રન. 28મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ડ્રિલિંગ મશીનનું નામ શું છે? સાચો જવાબ છે પિલર ડ્રિલિંગ મશીન, ઓપ્શન ડી. 29મો પ્રશ્ન, ગ્રાઉન્ડિંગ મિલ રૂલ્સના ગ્રાઉન્ડિંગ મિલમાં કયા બોન્ડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી શેલક બોન્ડ. 30મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ડાયનું નામ શું છે? તો સાચો જવાબ આવશે હાફ ડાઈ, અર્ધ ડાઈ, ઓપ્શન સી.
31મો પ્રશ્ન, કયો અક્ષર લેટર ટીના સૌથી મોટા વ્યાસને સ્પષ્ટ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઝેડ. 32મો પ્રશ્ન, કયો શબ્દ સમગ્રના બે ભાગો વચ્ચેના સંબંધને દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ફીટ. 33મો પ્રશ્ન, સિંહણી કરતી વખતે સિંહણીની ધરી અને જોબ સપાટી વચ્ચેના ખૂણાનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્ક્લાઇનેસ એંગલ. 34મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બોડી. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 35મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વર્નિયર ડિવિઝન, ઓપ્શન ડી. 36મો પ્રશ્ન, આકૃતિમાં કયા પ્રકારનો બોલ્ટ બતાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ક્લિયરન્સ છિદ્ર સાથે બોલ્ટ, ઓપ્શન ડી. 37મો પ્રશ્ન, કયા પ્રકારના ફાસ્ટનર્સ બે કે તેથી વધુ ઘટકોને સરળતાથી જોડવા અને નુકસાન પહોંચાડ્યા વિના તોડી શકાય? સાચો જવાબ છે ઓપ્શન એ કામચલાઉ ફાસ્ટનર્સ. 38મો પ્રશ્ન, સલામતી સંકેતોની કેટલીક મૂળભૂત કેટેગરી ઉપલબ્ધ છે? સાચો જવાબ છે ઓપ્શન સી 4. આ પ્રશ્નપત્ર પૂર્ણ કરી આ નવું પ્રશ્નપત્ર આપણે જોઈશું, જેની અંદર થિયરીના આધારથી પ્રશ્નપત્રો આપણે સોલ્વ કરવાના છે. તે પૈકીનો પ્રથમ પ્રશ્ન કે આકૃતિમાં બતાવેલ છીણીનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી વેબ ચીઝલ. બીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડ્રીલ ચક. ત્રીજો પ્રશ્ન, કામના સ્થળે અકસ્માત ટાળવા માટે કયું પ્રથમ પગલું શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી સલામતીની સાવચેતીનું અવલોકન. ચોથો પ્રશ્ન, લેથ બેડનું કાર્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્લાઇડ વે આપવા માટે. પાંચમો પ્રશ્ન, શીટ મેટલ વર્કર્સમાં વિંગ હોકાયંત્રનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી અંતર દૂર કરવાનું. છઠ્ઠો પ્રશ્ન, કયા કાસ્ટ આયર્ન પાસે મશીન ટૂલ્સમાં કંપન અને સાધન ચેટિંગ ઘટાડવા માટેની ક્ષમતા છે? સાચો જવાબ છે ગ્રે કાસ્ટ આયર્ન, ઓપ્શન એ. સાતમો પ્રશ્ન, લેથે મશીનમાં કમ્પાઉન્ડમાં બાકીના મહત્તમ સ્વિલિંગ કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 360 ડિગ્રી. આઠમો પ્રશ્ન, કચરાના નિકાલથી શું ફાયદો? સાચો જવાબ છે ઓપ્શન ડી વર્કશોપ સુઘડ અને વ્યવસ્થિત છે તેની ખાતરી કરે છે. નવમો પ્રશ્ન, ગેંગ ડ્રિલિંગ મશીનમાં કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ક્રમ અનુસાર ડ્રિલિંગ ઓપરેશન. 10મો પ્રશ્ન, શા માટે ગ્રાઉન્ડિંગ વ્હીલ્સ પોશાક પહેર્યો છે? સાચો જવાબ છે ઓપ્શન બી વ્હીલની યોગ્ય કટિંગ ક્રિયાને પુનઃસ્થાપિત કરવા. 11મો પ્રશ્ન, બેડ સ્નીપ ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ સર્ક્યુલર કટ. 12મો પ્રશ્ન, બિલ્ડિંગમાં ગરમ ધાતુને હેન્ડલ કરવા માટે કયા હાથના સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટોંગ્સ. 13મો પ્રશ્ન, કેન્દ્રો વચ્ચે કામ કરતી વખતે ટેલ સ્ટ્રોક સેન્ટરને હેડ સ્ટ્રોકમાંથી સરભર કરવામાં આવે તો શું ઓપરેશન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટેપર ટર્નિંગ ઓપરેશન. 14મો પ્રશ્ન, માપ લેવા માટે સામાન્ય માઇક્રોમીટર કરતાં વેર્નિયર માઇક્રોમીટર ક્યારે પસંદ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ 0.001 મીમીની ચોકસાઈની જરૂર છે. 15મો પ્રશ્ન, ધાતુની કઈ યાંત્રિક મિલકત હેમરિંગ દરમિયાન ફાટ્યા વિના બધી દિશામાં વિસ્તરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી મલેબિલિટી. 16મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ સમાંતર બ્લોકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી એડજસ્ટેબલ પેરેલલ બ્લોક. આગળનો પ્રશ્ન 17મો, આયર્નનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઘડેલું લોખંડ. 18મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ કોણીય માપન સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી યુનિવર્સલ બેવેલ ગેજ. 19મો પ્રશ્ન, કઈ ધાતુની મિલકત આંચકા અથવા અસર સાથે સ્ટેન્ડ કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટફનેસ. 20મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ રેસરનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી સ્ટાર વ્હીલ રેસર. આગળનો પ્રશ્ન 21મો, સલામતી સંકેતોની કેટલી મૂળભૂત કેટેગરીઓ ઉપલબ્ધ છે? સાચો જવાબ છે ઓપ્શન સી 4. 22મો પ્રશ્ન, 6 મીમી પીચના લીડ સ્ક્રૂ ધરાવતા લેથમાં વર્કપીસ પર 3 મીમી પીચ કામ કરવા માટે કયા ગિયર બદલવાની જરૂર છે? સાચો જવાબ છે ઓપ્શન સી ડ્રાઈવર 60 ડ્રાઈવર 120. 23મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે
ઓપ્શન બી ફલ્ક્રમ. આગળનો પ્રશ્ન 24મો, રિવેટિંગ ઓપરેશનમાં ડ્રીપનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રિવેટ લગાવવા માટે, હોલને એક લાઇનમાં કરવા માટે. 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, એનવિલ. 26મો પ્રશ્ન, કયા સાધનના પ્લગરની નાની હિલચાલને ગોળ સ્કેલ પર પોઇન્ટરની રોટરી ગતિમાં રૂપાંતરિત કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ડાયલ ટેસ્ટ સૂચક. 27મો પ્રશ્ન, ડ્રીલ બીટમાં હેલિક્સ એંગલ દ્વારા કયો કોણ નક્કી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રેક એંગલ. 28મો પ્રશ્ન, ઓવરહોલિંગ પ્રક્રિયામાં અંતિમ પગલું શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ટેસ્ટિંગ. 29મો પ્રશ્ન, ઇલેક્ટ્રોડને પકડવા અને તેની હેરફેર કરવા માટે કયા વેલ્ડિંગ હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇલેક્ટ્રોડ હોલ્ડર. 30મો પ્રશ્ન, સોફ્ટ સોલ્ડરિંગ માટે ગલન તાપમાન શ્રેણી શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બિલો 420 ડિગ્રી સેલ્સિયસ. 31મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, એસિટિલિન વાલ્વ. 32મો પ્રશ્ન, કયા પ્રકારનું જાળવણી ઉત્પાદનમાં ઓછો સમય આપે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, નિવારક જાળવણી. 33મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ દાવનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રાઉન્ડ બોટમ સ્ટેક. 34મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? ઓપ્શન એ, સ્પિન્ડલ હેડ. 35મો પ્રશ્ન, લેથમાં ટોર્ચની સ્લાઇડનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કટિંગ ટૂલ સાથે ટૂલ પોસ્ટને સપોર્ટ કરે છે. 36મો પ્રશ્ન, શા માટે એસિડ ટાંકીઓ લીડ શીટમાંથી બને છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કાટ સામે રક્ષણ કરવા માટે. 37મો પ્રશ્ન, કદની નીચી મર્યાદા શું છે જો પરિમાણ તરીકે વર્ણવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 25 mm. છેલ્લો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ડાયનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, સર્ક્યુલર સ્પ્લિટ ડાય. આ પ્રશ્નપત્ર પૂર્ણ કરી નવું બીજું પ્રશ્નપત્ર જોઈશું. જે પ્રશ્નપત્ર માનો પ્રથમ પ્રશ્ન, તે થિયરીનો રફ ફોર્જિંગ અને કાસ્ટિંગમાં કયા માર્કિંગ મીડિયા લાગુ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વ્હાઇટ વોશ. બીજો પ્રશ્ન, લેથ મશીન ચાલુ કરતાં પહેલાં કઈ સલામતી સાવચેતીનું પાલન કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન સી, પાવર તટસ્થ સ્થિતિમાં ફિટ્સ. ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ શ્રેણીનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન જે આપ્યો છે એમાં આકૃતિમાં બતાવેલ શ્રેણીનું નામ, તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, વેબ ચીઝલ. ચોથો પ્રશ્ન, વી બ્લોકની બંને બાજુ આપવામાં આવેલા ગ્રુવનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, હોલ્ડિંગ ક્લેમ્પ્સ. પાંચમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, હેલિક્સ એંગલ. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ મેટલ કટિંગ કરવટનું નામ શું છે? આજે કરવટ આપેલી મેટલ કટિંગની. સાચો જવાબ આવશે ઓપ્શન બી, સર્ક્યુલર શો. સાતમો પ્રશ્ન, કચરાના નિકાલથી શું ફાયદો? સાચો જવાબ છે ઓપ્શન એ, વર્કશોપ સુઘડ અને વ્યવસ્થિત છે તેની ખાતરી કરે છે. આઠમો પ્રશ્ન, આકૃતિમાં કયા પ્રકારની પિન બતાવવામાં આવી છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, કોટર પિન. આગળનો પ્રશ્ન, 3 જરબાના ચક્ર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ઉચ્ચ કાર્બન સ્ટીલ. 10મો પ્રશ્ન, થ્રેડ રિંગ ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બાહ્ય થ્રેડ તપાસવા માટે. 11મો પ્રશ્ન, બેન્ચ વાઇઝ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કાસ્ટ આયર્ન. 12મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, પોઇન્ટર. 13મો પ્રશ્ન, ડ્રીલ બીટમાં હેલિક્સ એંગલ દ્વારા કયો કોણ નક્કી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રેક એંગલ. 14મો પ્રશ્ન, પરસેવો સોલ્ડરિંગ પ્રક્રિયા ક્યાં લાગુ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બોડી રિપેરિંગ વર્કશોપ. 15મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પીપીઈનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન.
16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, એસિટિલિન વાલ્વ. 17મો પ્રશ્ન, કયો કાસ્ટ આયર્ન પાસે મશીન ટૂલ્સમાં કંપન અને સાધન સેટિંગ ઘટાડવા માટેની ક્ષમતા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગ્રે કાસ્ટ આયર્ન. 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેલ્ડિંગ પ્લાન્ટ કરવામાં આવતી સલામતી કામગીરીનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એક્ઝોસ્ટ ડક્ટ ફ્યુઝ અને ગેસને કેપ્ચર કરે છે. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ફલ્કમ. 20મો પ્રશ્ન, શીટ મેટલની બે ધારને એકસાથે જોડીને કઈ પ્રક્રિયા સાંધા બનાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સીમિંગ. 21મો પ્રશ્ન, ચાંદીના એલોય માટે ગલનબિંદુની શ્રેણી શું છે જેનો ઉપયોગ બ્રેઝિંગમાં સ્પ્લેટર તરીકે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 600 સેલ્સિયસથી 850 સેલ્સિયસ. 22મો પ્રશ્ન, તૂટેલા સ્ટડને દૂર કરવાની કઈ પદ્ધતિ આકૃતિમાં બતાવવામાં આવી છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઇઝી આઉટ. 23મો પ્રશ્ન, લેથલમાં ટેબ સ્ટોકનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, લાંબા કામને ટેકો આપવા માટે. 24મો પ્રશ્ન, ડ્રિલિંગ મશીનના પ્રકારને ઓળખવું જેનું સ્પિન્ડલ હેડ કોલમ તરફ દૂર ખસેડવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રેડિયલ ડ્રિલિંગ મશીન. 25મો પ્રશ્ન, ફૂલ ઉત્પાદક જાળવણીનો ફાયદો શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, જાળવણી ખર્ચ ઘટાડે છે. 26મો પ્રશ્ન, વર્નિયર માઇક્રોમીટરનો કયો ભાગ વર્નિયર સ્કેલ ગ્રેજ્યુએશન સાથે ચિહ્નિત થયેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, બેરલ. 27મો પ્રશ્ન, સ્ટીલના રૂલની રીડિંગ સૂચવતા શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 0.5 મીમી. 28મો પ્રશ્ન, લેથ મશીનના બે ગિયર યુનિટનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સ્પિન્ડલ ઝડપ ઘટાડવા માટે. 29મો પ્રશ્ન, રિવેટિંગમાં પ્રવાહી સાંધા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ફુલરિંગ ટૂલ. 30મો પ્રશ્ન, જો 49 મુખ્ય સ્કેલ વિભાગોને 50 વર્નિયર સ્કેલ વિભાગ અને 1 MSD બરાબર 1 mm સમાન રીતે વિભાજિત કરવામાં આવે તો વર્નિયર ઊંચાઈ ગેજની ઓછામાં ઓછી ગણતરી કેટલી હશે? સાચો જવાબ છે ઓપ્શન સી, 0.02 mm. 31મો પ્રશ્ન, ધાતુના કયા યાંત્રિક ગુણધર્મોમાં વસ્ત્રો અને ઘર્ષણનો સામનો કરવાની ક્ષમતા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સખ્તાઈ. 32મો પ્રશ્ન, ઘટકોના માપનનો ફાયદો શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઉત્પાદનની ઝડપી ચકાસણી. 33મો પ્રશ્ન, જો સ્પિન્ડલની પીચ 0.5 mm હોય અને થિમ્બલ એક કાપા જેટલું ફેરવવામાં આવે તો કેટલું અંતર ખસે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 0.01 mm. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વર્નિયર કેલિપરમાં X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ડેપ્થ બાર. 35મો પ્રશ્ન, મોટા વ્યાસવાળા વર્તુળ અથવા ચાંપને લખવા માટે શીટ મેટલમાં કામમાં કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ટેમર. 36મો પ્રશ્ન, આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ટોપ સ્લાઇડ. 37મો પ્રશ્ન, શા માટે ઝિંક એલોયનો ઉપયોગ કરી રૂફિંગ શીટ્સનો કોટિંગ માટે થાય છે? સાચો જવાબ છે કાટ પ્રતિરોધકના કારણે. 38મો અને છેલ્લો, બેન્ટ સ્મીનનો ઉપયોગ શું છે? આ પણ રિપીટેડ છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, સર્ક્યુલર કટ. હવે આ પ્રશ્નપત્ર આપણે જોઈશું. જે પ્રશ્નપત્ર 10મું એટલે કે છેલ્લું પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રનો પ્રથમ પ્રશ્ન, લેથમાં ટોચની સ્લાઇડનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કટિંગ ટૂલ સાથે ટૂલ પોસ્ટને સપોર્ટ કરે છે. બીજો પ્રશ્ન, 3 ઝરબાના ચક બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઉચ્ચ કાર્બન સ્ટીલ. ત્રીજો પ્રશ્ન, ગલન માટે કઈ ધાતુની મિલકત ફાયદાકારક છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્યુઝેબિલિટી. ચોથો પ્રશ્ન, વાસ્તવિક કદ અને તેના અનુરૂપ મૂળભૂત કદ વચ્ચે બીજગણિત તફાવત શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, એક્ચ્યુઅલ ડેવિએશન. 5મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વર્નિયર બેવલ પ્રોટેક્ટરનું રીડિંગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 41°50'. છઠ્ઠો પ્રશ્ન, ઓક્સિજન સિલિન્ડરની સંગ્રહ ક્ષમતા કેટલી છે? સાચો જવાબ છે 7 મીટર ક્યુબ, ઓપ્શન ડી. 7મો પ્રશ્ન, સોલ્ડરિંગનો ઉપયોગ કઈ શીટ
મેટલને જોડવાનું સરળ છે. સાચો જવાબ છે ઓપ્શન બી ટીન પ્લેટ. 8મો પ્રશ્ન 3 થી 6 મીમી જાડાઈ ધરાવતી હળવી સ્ટીલ પ્લેટને કાપવા માટે કટિંગ નોઝલનું કદ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 0.8 mm. 9મો પ્રશ્ન તૂટેલા સ્ટડને દૂર કરવા કઈ પદ્ધતિ યોગ્ય છે જે સપાટી ખૂબ નજીક છે? સાચો જવાબ છે ઓપ્શન બી પ્રિંગ પંચ પદ્ધતિ. 10મો પ્રશ્ન કદની નીચી મર્યાદા શું છે જો પરિમાણ તરીકે ગણવામાં આવે? સાચો જવાબ છે ઓપ્શન એ 25 mm. 11મો પ્રશ્ન કદમાં થોડો ફેરફાર કરવા માટે સ્લોટ કટ ધરાવતા ડાયનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સર્ક્યુલર સ્પ્લિટ ડાય. 12મો પ્રશ્ન પ્રાથમિક સારવારના ABCમાં એ શું સૂચવે છે? સાચો જવાબ છે એરવે ઓપ્શન બી. 13મો પ્રશ્ન સ્ટીલના રૂલની રીડિંગ સચોટતા શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 0.5 mm. 14મો પ્રશ્ન શા માટે એસિડ ટાંકીઓ લીડ શીટમાંથી બને છે? સાચો જવાબ છે ઓપ્શન એ કાટ સામે રક્ષણ કરવા માટે. 15મો પ્રશ્ન કઈ ધાતુના ગુણધર્મને કોઈપણ ભંગાર વગર વાયરમાં ખેંચી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ડક્ટિલિટી. 16મો પ્રશ્ન કેન્દ્ર લેથ મશીનમાં કેટલા પ્રકારના બેડ વે છે? સાચો જવાબ છે ઓપ્શન એ 3. 17મો પ્રશ્ન ટૂલનો કયો ખૂણો ભાગ પાડતી વખતે ખાંચામાં જામ થવાથી અટકાવે છે અને તૂટવાનું કારણ બને છે? સાચો જવાબ છે ઓપ્શન બી સાઇડ રિલીફ કોણ. 18મો પ્રશ્ન કયો હેમર રિવેટિંગ માટે યોગ્ય છે? સાચો જવાબ છે ઓપ્શન બી બોલપેન હેમર. 19મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી પ્લંગર. 20મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ વેલ્ડિંગ પ્લાન્ટમાં કરવામાં આવતી સલામતી કામગીરીનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ એક્ઝોસ્ટ ડક્ટ ફ્યુઝ અને ગેસને કેપ્ચર કરે છે. 21મો પ્રશ્ન અગ્નિ લાકડા કાગળ કે કાપડથી કયા વર્ગની આગ લાગે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ક્લાસ 1 ફાયર. 22મો પ્રશ્ન મેટ્રિક વેનિયર માઇક્રોમીટર ઓછામાં ઓછી ગણતરી કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ 0.001 mm. 23મો પ્રશ્ન ગ્રાઉન્ડિંગ મિરર્સના ગ્રાઉન્ડિંગ વ્હીલમાં કયા બેન્ડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ સેલેક્ટ બોન્ડ. 24મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એસેમ્બલીમાં છિદ્રો શોધવા માટે કયો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડ્રોવેલ. 25મો પ્રશ્ન શીટ મેટલમાં ટીન મેનના એલ ચોરસનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી લંબ તપાસવા માટે. 26મો પ્રશ્ન શોલ્ડર બનાવવા માટે કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી પ્યોર મેટલ ઓર એલોય. 27મો પ્રશ્ન જો સ્પિન્ડલની પીચ 0.5 mm હોય અને થિમ્બલને એક કાપા જેટલું ફેરવવામાં આવે તો એનું કેટલું અંતર ખસે? સાચો જવાબ છે ઓપ્શન બી 0.01 mm. 28મો પ્રશ્ન કચરાના નિકાલથી શું ફાયદો? સાચો જવાબ છે વર્કશોપ સુઘડ અને વ્યવસ્થિત છે તેની ખાતરી કરે છે ઓપ્શન સી. 29મો પ્રશ્ન ચાંદીના એલોય માટે ગલનબિંદુની શ્રેણી શું છે જેનો ઉપયોગ બ્રેઝિંગમાં સ્પ્લેટર તરીકે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ 600 સેલ્સિયસથી 850 સેલ્સિયસ. 30મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ છીણીનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી વેબ ચીઝલ. આગળનો પ્રશ્ન 31મો લેથ મશીન ચાલુ કરતાં પહેલાં કઈ સલામતી સાવચેતીનું પાલન કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન સી પાવર તટસ્થ સ્થિતિમાં ફિટ્સ. 32મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ઇંચ ગ્રેજ્યુએશન સાથે વર્નિયર કેલિપરનું વાંચન શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 1.459 33મો પ્રશ્ન શા માટે બ્લાસ્ટ ફર્નેસમાં અયસ્કમાં ચૂનાના પથ્થરને ફ્લક્સ તરીકે ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી મોલ્ટર સ્લેગ બનાવવા માટે. 34મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલા એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ફલકર્મ. 35મો પ્રશ્ન કાચા માલનું વજન શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ વોલ્યુમ ગુણ્યા ડેન્સિટી. 36મો પ્રશ્ન જે ગ્રાઉન્ડ વ્હીલમાં બોન્ડની મજબૂતાઈ દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્રેડ. 37મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા કોણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ લીપ ક્લિયરન્સ એંગલ. 38મો પ્રશ્ન કઈ ધાતુની મિલકત કોઈપણ ભંગાર વિના તાણ બળોની અસરનો પ્રતિકાર કરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટેન્સિટી.
તો મિત્રો અહીંયા આપણા 10 પ્રશ્નપત્રો જે ફિટરના પ્રથમ વર્ષના હતા એનું સોલ્યુશન આપણે જોયું. આ વિડીયો મિત્રો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. એ ઉપરાંત લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.